બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના પ્રચાર માટે પાલનપુર અને ડીસામાં લગાવેલા હોર્ડિંગો રાતોરાત દૂર કરી દેવાતા કોંગ્રેસી કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો છે। કોંગ્રેસ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। હોર્ડિંગ્સ લગાવવા માટે તંત્રની મંજૂરી લીધી હોવા છતાં દૂર કરી દેવાતા કોંગ્રેસ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે। જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખ આશાબેન રાવલે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં તમામ પક્ષના ઉમેદવારો પોતાના પ્રચાર માટે હોર્ડિંગ્સ લગાવતા હોય છે। પાલનપુર શહેર અને ડીસામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા, જેની અમારા દ્વારા મંજૂરી પણ લેવામાં આવી હતી। તેમ છતાં પણ આ તમામ હોર્ડિંગ્સ ગઈકાલે ઉતારી લેવામાં આવ્યા છે। કોને ઉતાર્યા તેની માહિતી અમારે પાસે નથી। જો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હોય કે કોઈ એજન્સીએ દૂર કર્યા હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું। ભાજપ હારવા જઈ રહ્યું હોવાથી અમને હેરાન કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે પાલનપુર શહેર કે આખા જિલ્લાની અંદર દરેક ઉમેદવારને પોતાના હોર્ડિંગ્સ, પોતાનો ચૂંટણી પ્રચાર કરવા માટેની એને અધિકાર છે। ત્યારે પાલનપુર શહેર અને ડીસા શહેરની અંદર અમારા ઉમેદવાર શ્રી ગેનીબેન ઠાકોરના હોર્ડિંગ્સ જે લગાવવામાં આવ્યા હતા એની અમે કાયદેસરની પરમિશન લીધેલી હતી। એમ છતાં આ તમામ હોર્ડિંગ્સ ગઈકાલે આ ઉતારી દેવામાં આવ્યા છે। આ કોને ઉતાર્યા છે એની માહિતી માટે અત્યારે ચૂંટણી અધિકારી પાસે અમે આવ્યા હતા। જો સરકારી તંત્રે ઉતાર્યા હોય તો શું કારણથી ઉતાર્યા હોય એનો અમે તાત્કાલિક એને જવાબ માંગ્યો છે। જો ખોટી રીતે ઉતારવામાં આવ્યા હોય તો અમે સરકારી તંત્ર કે જે બી એજન્સી હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું, ફરિયાદ દાખલ કરીશું। ભારતીય જનતા પાર્ટી અત્યારે હારવા માટે જઈ રહી છે એટલે એ લોકો રઘવાયા થયા છે અને કેમ કરી અને અમને હેરાન કરવા એવા પ્રયત્ન કરવા જઈ રહ્યા છે। ત્યારે અમે આપના માધ્યમથી એમને જવાબ આપવા માંગીએ છીએ કે જો તમે ગમે તે રીતે ખોટી રીતે હેરાન કરવા પણ અમે એમની સામે હારીએ છીએ એમ છે નહીં। કારણ કે દરેક વ્યક્તિના હૃદયની અંદર ગેનીબેન ઠાકોરનું જ નામ ચાલે છે, ગેનીબેન જીતવાના જ છે। જો આવું વારંવાર કરવામાં આવશે તો અમને વિશ્વાસ છે કે તમે તો કદાચ અમારી સામે તાનાશાહી કરી અને આ ખોટી રીતે હેરાન